ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી હતી, જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડર રતુલદાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જીડી બલવીર મીનાના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સોમવારના રોજ ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન કરી કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા તથા હાજીખાના વિસ્તારોમાંથી પસાર થઈને ફરી સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં પીએસઆઈ અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ફ્લેગ માર્ચ દરમિયાન વિસ્તારના પરિચય કવાયતો હાથ ધરાઈ હતી તેમજ ભૌગોલિક પરિસ્થિતિ, માર્ગ વ્યવસ્થા અને છેલ્લા કેટલાક વર્ષોના કાયદા વ્યવસ્થાની નીતિ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જે કટોકટી કે કોમી રમખાણોની સ્થિતિમાં નિયંત્રણ સ્થાપવામાં ઉપયોગી સાબિત થશે।